નમસ્કાર મિત્રો, ચેનલમાં આજની વાર્તા છે. સસરા જાહિલને ગવાર કહીને વહુએ અપમાનિત કર્યા હતા. તે આજે ભરી મહેફિલમાં અંગ્રેજીમાં સ્પીચ આપતા જોઈને વહુ રાણીના હોશ ઉડી ગયા. વહુ રાણીએ પોતાના પિતા સમાન સસરાને જાહિલ અને ગવાર કહી અને પોતાના ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢ્યા હતા. આજે તે પિતાએ શાનદાર પાર્ટીમાં આ સ્ટેજ ઉપર અંગ્રેજીમાં સ્પીચ આપતા જોઈને તેની આંખો ફાટી ગઈ. સુબોધ, હું તારા પપ્પાની કંટાળી ગઈ છું. અરે આખરે ક્યાં સુધી આપણે આનો બોજ ઉઠાવતા રહીશું અને ક્યાં સુધી આની ચક્કરમાં આપણી જિંદગી આમ જ બરબાદ કરતા રહીશું. જોને તારા બાકીને ભાઈઓ પહેલેથી શહેરમાં સેટ થઈ ગયા છે, પણ તું તો હજી પણ ત્યાંનો તો અટવાઈ રહ્યો છે. મેઘાની વાત સાંભળીને સુબોધ બોલ્યો, તો શું તું ઈચ્છે છે મેઘા, કે પપ્પાને છોડીને આપણે બંને પણ શહેરમાં જઈને વસી જઈએ? અરે, જો આપણે પણ બાકીની જેમ આપણું ગામ અને આપણું ઘર છોડીને ચાલ્યા જઈશું તો અહીંયા ઘરની સંપૂર્ણ જવાબદારીને સંભાળ કોણ રાખશે? અને જે ખેતીવાડી છે તેનું શું થશે? ક્યારેક વિચાર્યું છે? મેઘા બોલી, તું તો એમ કહે છે સુબોધ કે જાણે તારા પિતાજી જ આ ગામના સૌથી મોટા જમીનદાર હોય. અરે, એવી કોઈ મોટી જાગીર તો નથી ને તેમની પાસે કે જે કોઈ બીજું સંભાળી ન શકે? અને એ વાત કહે છે દરેક વસ્તુઓ ઠેકો તે લઈ રાખ્યો છે શું? તારો મોટો ભાઈ અને તારો નાનો ભાઈ બંને તારાથી કેટલા ઘણા સારા નીકળ્યા. તેમણે ક્યારે પણ આ વિશે વિચાર્યું છે જે આટલું બધું તું વિચારી રહ્યો છે? અને જ્યાં સુધી ખેતીવાડીની વાત કરે છે તો મને એ વાત કહે, અહીં ગામમાં કેટલા લોકો છે જે બીજાના ખેતરોને વાર્ષિક ભાડે લે છે? એ જ રીતે તું પણ આ ખેતરને કોઈ બીજાને આપી દે. વર્ષમાં એક વખત આવીશું અને પૈસા લઈને ચાલ્યા જઈશું. અને જ્યાં સુધી આ ઘરની વાત છે તો બિલકુલ નિશ્ચિત રહે. સુબોધ, તે નથી જોયું કે ગામમાં કેટલા ભાડૂતો રહે છે? આપણા ગામમાં તો આટલી સારી સુવિધા છે. આપણા ગામ માટે આપણા ઘરે તાળું પણ નહીં મારવું પડે અને ઘરમાં જોતબત્તી પણ જતી રહે છે. ભાડું તો છોડી દેશે તો થોડા ઘણા પૈસા પણ આવશે રહેશે. દરેક વસ્તુમાં આપણી ભલાઈ છે. તો સુબોધ બોલ્યો, ઠીક છે મેઘા, આ વિશે વિચારીએ, પણ તું તો શ્વાસ પણ લેવા દેતી નથી. એક વખત તો જોઈ લે, માણસ થાકીને હમણાં જ ઘરમાં પ્રવેશ્યો છે અને તું આવતા જ શરૂ થઈ જાય છે. ખભા ઉપરથી બેગ ઉતારીને સોફા ઉપર મૂકતા સુબોધ ખૂબ થાકી ગયો હતો અને બેગ મૂકીને તરત જ સોફા ઉપર બેસી ગયો. તો મેઘા બોલી, સોરી સુબોધ, મેં ધ્યાન નહોતું આપ્યું કે તું બેસ. હું હમણાં તારા માટે સરસ ચા બનાવીને લાવું છું. સુબોધ ત્યાં બેઠો રહ્યો. ત્યાં દીનદયાળજી સુબોધની પાસે આવ્યા અને ત્યાં જ બેસી ગયા અને બોલ્યા, સુબોધ, શું થયું બેટા? તબિયત ઠીક છે કે નથી તારી? તો સુબોધ બોલ્યો, ના પપ્પા, કંઈ નથી, બધું ઠીક છે, બસ થોડો થાકી ગયો હતો. તમે કહો, તમે ઠીક છો? હા બેટા, બિલકુલ ઠીક છું. અને ઓફિસમાં કામ કેવું ચાલે છે તારું આજકાલ? બધું સારું ચાલે છે પપ્પા, આશીર્વાદ છે તમારા. ઈશ્વરે ઈચ્છ્યું તો ટૂંક સમયમાં મને પ્રમોશન મળી જશે. અમારા સાહેબ ગઈકાલે ઓફિસમાં વાત કરતા હતા કે પ્રમોશન માટે અમારા સીઆઈઓના નામ માંગ્યા છે. તો તેમાં વિચારતા હતા કે કોનું નામ ભલામણ કરવું જોઈએ. હજી સુધી તો કંઈ કન્ફર્મ નથી, પણ જોઈને શું ખબર મારું નામ પણ તે લિસ્ટમાં સામેલ થાય. તો સુબોધના ખભા ઉપર હાથ મૂકીને દીનદયાળજી બોલ્યા, ચિંતા ન કર બેટા, બધું સારું થશે. તું જોજે, તારું નામ ચોક્કસ તે લિસ્ટમાં હશે. ટેલેન્ટની કમી થોડી છે તારામાં. ઈશ્વરે ઈચ્છ્યું તો પ્રમોશન તને મળશે. સુબોધના ચહેરા ઉપર સ્મિત આવ્યું અને બોલ્યા, બસ બાપુજી, તમારો આશીર્વાદ રહે, બીજું શું જોઈએ? હવે તમે કહી દીધું તો કદાચ થઈ જાય. હા બેટા, ચોક્કસ થશે. એટલામાં મેઘા સુબોધ માટે ચા લઈને આવી. તો સુબોધ બોલ્યો, બાપુજી, ચા પી લો. તો મેઘા બોલી, બાપુજી, તમે પણ ચા પીશો? મારો મતલબ, જો તમને ચા પીવી હોય તો હું હમણાં બનાવી લાવું છું તમારા માટે. સુબોધ, તું ચા પી લે, ઓફિસથી થાકીને આવ્યો છે. બાપુજી માટે હમણાં ચા બનાવી લાવું છું. તો સુબોધ બોલ્યો, કંઈ વાંધો નહીં મેઘા, વળી મારું એટલું મન પણ નથી. તો મારે દીનદયાળજીને સંબોધીને બોલ્યા, અરે બેટા, તું ચા પી લે. થોડી વાર પહેલાં જ મેં ખાવાનું ખાધું હતું, પેટ ભરેલું છે આજે સુધી. દીનદયાળનાથજી આમ કહીને સુબોધને ચાનો કપ પકડાવી દીધો અને એમ જ તેની વાતો કરવા લાગ્યા. મેઘા કિચનમાં ગઈને ખાવાની તૈયારી કરવા લાગી. સૌએ આજે ખાવાનું ખાધું અને આરામથી સૂઈ ગયા. દીનદયાળજી આરામથી સૂતા હતા, પણ મેઘા સુબોધ સાથે વાત કરવા લાગી. અને એ વાતને લઈને હસીને, સુબોધ આ ઘરમાં છોડીને શહેરમાં રહેવા માટે ક્યારે જશે? ઘણા દિવસોથી મેઘાએ
સુબોધને આ વાત માટે કહી રાખ્યું હતું. સુબોધ ઓફિસ જતી વખતે, ઓફિસમાં આવતી વખતે અને દરેક વખતે આ જ વાત માટે તેને રોકટોક કરતી, અને હવે તેઓ ઘર અને જમીનનો પણ રસ્તો સુબોધને બતાવી દીધો હતો. સુબોધના મનમાં તો આવતું હતું કે જો અહીંથી ચાલ્યો ગયો તો તેમના પિતાજી એકલા રહી જશે, તેમનું મન કેવી રીતે લાગશે? તો શા માટે નહીં તે પિતાજીને પોતાની સાથે લઈ જાય અને વળી તેની પત્નીને તે ઘરમાં પાળતું રાખવાનો વિચાર આપ્યો હતો. તેનો મતલબ મેઘાના મનમાં પણ પોતાના સસરાને સાથે લઈ જવાની વાત હતી. આથી સુબોધનું મન ખૂબ જ હળવું થઈ ગયું હતું. હવે તેને પણ શહેરમાં રહેવાની કોઈ સમસ્યા ન હતી. આથી તેણે મેઘાને હા પાડી દીધી અને કહ્યું, ટૂંક સમયમાં આપણે શહેરમાં શિફ્ટ થઈ જઈશું. અને જેમ કે તેમ કહ્યું, આપણે બિલકુલ તેમ કરીશું. ટૂંક સમયમાં સુબેદે શહેરમાં પોતાના માટે રૂમ શોધવાનું શરૂ કર્યું અને તેણે એક ખૂબ જ સારી જગ્યાએ ઘર મળી ગયું. સુબોધે મેઘાને લઈને તે ઘર બતાવ્યું તો મેઘાએ પણ તે ઘર પસંદ આવ્યું. દીનનાથજી માટે અને સુબોધે ત્યાં તરત જ સુવિધા જોઈ લીધી હતી. નજીકમાં ફરવા માટે પાર્ક હતું. કોઈ ઇમરજન્સી આવી પડે તો હોસ્પિટલ પણ વધુ દૂર ન હતી. દરેક વસ્તુની સુવિધા હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઇક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. આથી સુબોધે વિચાર્યું કે ઘર તેને ભાડે લઈ લેવું જોઈએ, અને ઈધર દીનનાથે હજી સુધી તેઓ આ વિચારે ખબર પણ ન હતી. પણ જ્યારે સુબોધને ઘર છોડી લીધું તો તેણે પોતાના પિતાજીને જણાવવાનું વિચાર્યું. જ્યારે મેઘા અને સુબોધ તેને ઘરે જોઈને પાછા જઈ રહ્યા હતા ત્યારે સુબોધે મેઘાને કહ્યું, મેઘા, આજે ઘરે જઈને આ વાત આપણે પિતાજીને જણાવી દઈશું કે આપણે શહેરમાં ઘર જોઈ લીધું છે અને ટૂંક સમયમાં આપણે ત્યાં રહેવાને શિફ્ટ થવા પણ જવાના છીએ. તો મેઘા બોલી, અરે સુબોધ, શું જરૂર છે? જ્યારે જવાનું થશે ત્યારે જણાવી દઈશું. શા માટે હમણાંથી હોળા મચાવીએ? સુબોધને લાગ્યું કે મેઘા કદાચ દીનદયાળજીને સાથે લઈ જવા માટે રાજી છે અને સરપ્રાઈઝ આપવા માંગે છે. આથી તે હમણાં તેને કંઈ જણાવવા નથી માંગતી. આથી સુબોધે પણ તેની વાત માની લીધી અને દીનનાથજીને કંઈ ન જણાવ્યું. જોતજોતામાં તે દિવસ પણ આવી ગયો જ્યારે તેણે તે ઘર છોડીને જવાની બધી તૈયારી કરી લીધી હતી. સુબોધ અને મેઘાએ બધી તૈયારીઓ કરી લીધી હતી. અને ઈધર સુબોધે મેઘાને કહ્યું, મેઘા, આપણે પપ્પાને કંઈ જણાવ્યું નથી તો પપ્પાને પોતાનું સામાન કેવી રીતે પેક કરશે? આપણે તેમને શું કહ્યું છે? આપણે તેમને ક્યાં લઈ જઈ રહ્યા છીએ? તો મેઘા બોલી, પણ પપ્પાજીને પોતાનું સામાન પેક કરવાની શું જરૂર છે? સુબોધ બોલ્યો, અરે બાપા, પોતાના નોર્મલ રોજનો ઉપયોગનો સામાન તો પપ્પા રાખશે જ ને, કારણ કે બધું સામાન લઈને ભલે આજે ન જવાનું થાય પણ થોડું ઘણું સામાન તો લઈને જવું પડશે અને જવું જોઈએ. તો મેઘા સુબોધની વાત સાંભળી થોડી ચોંકી ગઈ ને બોલી, પણ પપ્પાજી આપણી સાથે શા માટે આવે અને શા માટે જશે? મેઘાની આ વાત સાંભળીને સુબોધ ચોંકતો બોલ્યો, આપણી સાથે શા માટે જશે એટલે? પપ્પા આપણી સાથે નહીં જાય શું? તો કોની સાથે જશે? આવી રીતે તેમણે તો પણ ઘર છોડ્યું નથી તો જોયું તો ઘર ક્યાં છે? તેમણે તો ઘર પણ નથી જોયું એ ઘર ક્યાં છે? તો મેઘા બોલી, તો શું થયું? તેમણે ઘર બતાવીએ અને કરવું શું છે? મેઘાની વાત હશે સુબોધ સમજણથી તેણે જઈ રહી હતી ત્યારે સુબોધે પોતાની વાત મેઘાને સમજાવવાનો ઉદ્દેશથી કહ્યું, મેઘા, કદાચ હું તારી વાત નથી સમજી શકતો, પરંતુ પપ્પાને તો સાથે લઈ જવાના જ છે. અથવા તું મારી વાત પણ નથી સમજી શકતી. મને એક વાત કહે, જ્યારે આપણે શહેરમાં આપણે શિફ્ટ થઈ રહ્યા છીએ અને આજે પણ આપણે થોડું ઘણું સામાન લઈને પણ જઈ રહ્યા છીએ તો રાત્રે આપણે ત્યાં રોકાઈશું, ઠીક છે ને? તો કાલ માટે પપ્પાને પણ થોડું આપણે કપડાં જોઈશે ને, અને પછી કાલે જ જો હું પાછો નહીં આવી શકું તો 4-6 દિવસ પછી પાછું આવવું પડશે ને, તો આપણે એટલા સમય માટે ત્યાં રોકાવા માટે કપડાં તો જોઈએ જ ને. ઓછામાં ઓછા આ તો સાંભળીને મેઘા બોલી, પણ પપ્પાજીને કપડાં શા માટે જોઈશે? તે તો આપણી સાથે નથી જતા ને? હવે સુબોધ ગુસ્સે થતા બોલ્યો, આપણી સાથે નથી જતા એટલે? તો મેઘા બોલી, એટલે કે પપ્પાજી તો અહીં ગામમાં રહેશે જ ને. ફક્ત હું અને સ્વીટી અને સંજુ, મેઘાને પોતાને 2 બાળકોના નામ લેતા બોલી, ફક્ત આપણે 4 જણ જ જઈ રહ્યા છીએ. આપણે જો શિફ્ટ થઈ રહ્યા છીએ ને. આ સાંભળીને સુબોધ ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો, તારું દિમાગ ખરાબ થઈ ગયું છે? સમજે છે પણ કે શું બોલે છે? એટલે કે હું કે આપણે આપણા બાળકોને સાથે લઈને શહેરમાં જઈશું અને પપ્પાને અહીં એકલા રાખીશું.
તે વાત આવું કદી પણ કેવી રીતે વિચારી શકી મેઘા કે હું પપ્પાને અહીં એકલા છોડીને ત્યાં જઈને વસી શકીશ? તો મેઘા બોલી, તું તો એવું ડ્રામા કરે છે જાણે મેં તને કહ્યું જ ન હતું. જ્યારે ઘરની વાત હતી ત્યારે પણ મેં કહ્યું હતું કે પપ્પાજીને જણાવવાની કોઈ જરૂર નથી. તો સુબોધ બોલ્યો, અરે એ તો પણ એ નથી કહ્યું. મને લાગ્યું કે તું એમને સરપ્રાઈઝ આપવા માંગે છે. આથી તેમણે કંઈ નહીં જણાવ્યું. મને શું ખબર હતી કે તું ફક્ત પોતાના વિશે જ વિચારે છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરો એની પહેલા વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. મેઘા પણ ગુસ્સામાં બોલી, હા, પોતાના વિશે વિચારો છો, કોઈ પાપ તો નથી કર્યું ને? દુનિયામાં ભલે દરેક વ્યક્તિ પોતાના વિશે વિચારી શકે છે. તારા ભાઈઓને સમયસર પોતાના વિશે વિચાર્યું ને આજે જો તેમની પાસે શું નથી. શહેરમાં પોતાના બાળકોને સારી જિંદગી આપી રહ્યા છે. મારી પાસે પૂછ, મને કેટલું ખરાબ લાગે છે જ્યારે તેમના બાળકો અહીં ગામમાં આવીને મારા બાળકોની સામે અંગ્રેજી બોલે છે અને મારા બિચારા બાળકો તેમને કંઈ પણ કહી શકતા નથી. શા માટે? કારણ કે તેઓને ઇંગ્લિશ મીડિયમમાં બાળકો છે અને તું તારા બાળકોને અહીં ગામમાં શાળામાં જ ભણાવતો રહેવા માંગે છે અને તારા બાળકો ભવિષ્યની ચિંતા જ નથી. આજ છે ને? જ્યારે મેઘા સુબોધ સાથે આવી વાતો કરવા લાગી તો ગુસ્સામાં સુબોધ બોલ્યો, તું એવું બોલે છે જાણે બાળકો ફક્ત તારા જ છે. મારો તેમના ઉપર કોઈ અધિકાર નથી અને મને તો તેમની કોઈ ચિંતા પણ નથી. નહીં મેઘા. તો મેઘા બોલી, હા, તો શું ખોટું બોલું છું? તારી વાતો તો એવું લાગે છે કે હંમેશા ફક્ત પોતાના પરિવાર વિશે જ વિચારતી રહે છે. પોતાના બાળકો વિશે ક્યારે ન વિચારો? તો સુબોધ બોલ્યો, અરે બાબા, મેં ક્યારે ના પાડી છે શહેરમાં જવાની કે રહેવા માટે? બાળકોને ભણાવવા માટે તો જેવું તું ઈચ્છે છે તેવું હું રાજી છું. શું ને શહેરમાં ઘર નથી શોધ્યું? શું મેં બાળકોને એડમિશનની વાત નથી કરી? બતાવ, મેં શું નથી કર્યું? જેવું તું બોલે છે તેવું હું કરી રહ્યો છું. પણ હવે તું શું ઈચ્છે છે કે હું પપ્પાને અહીં ગામમાં એકલા છોડી દઉં? હા, છોડી દે, ગુસ્સામાં મેઘા બોલી. તો સુબોધ બોલ્યો, હું નહીં છોડી શકું. જો તને શહેરમાં જવું હોય તો પપ્પાને સાથે લઈ જવા પડશે. નહીં તો ક્યારેય જવાની જરૂર નથી. અહીં ગામમાં આરામથી રહો અને અહીં તમે કઈ વસ્તુની કમી છે. અને જો તને બાળકોના ભવિષ્યની એટલી ચિંતા હોય તો શહેરમાં જઈને રહેવું હોય તો પપ્પાને સાથે લઈ જવા પડશે. હું મારા પપ્પાને અહીં ગામમાં એકલા છોડી શકીશ નહીં. આ વાતને લઈને સુબોધ અને મેઘા વચ્ચે ઝઘડો થઈ ગયો અને આજનો દિવસ એમ જ પસાર થઈ ગયો. ન તો તેઓ શહેરમાં ગયા કે ન તો બંને સમાધાન થયું. જ્યારે દીનનાથજીને ગામમાં ફરીને ઘરે આવ્યા ત્યાં સુધી દીકરા અને વહુના ચહેરા ફૂલેલા હતા. ઘરમાં સામાન પેક કરેલો પડ્યો હતો. સામાન જોઈને દીનનાથજી કંઈ સમજી શક્યા નહીં. તેમણે સુબોધને પૂછ્યું, સુબોધ, શું થયું બેટા? આજે કામ પર નથી ગયો? મને આ બેગ કેવી રીતે પેક કરીને રાખી છે? તમે લોકો ક્યાં ફરવા જઈ રહ્યા છો કે શું? તો સુબોધ બોલ્યો, ના પપ્પા, ક્યાંક ફરવા નથી જયા. આ તો બેગ કેવી રીતે રાખી છે બેટા? દીનનાથજીએ ફરી પૂછ્યું તો તે બોલ્યો, પપ્પા, મેં તમારા માટે કંઈક વિચાર્યું હતું. એક સરપ્રાઈઝ પ્લાન કર્યો હતો પણ તમારી વહુ કહેવા લાગી કે હજી તેમણે એ સરપ્રાઈઝ ના આપવું જોઈએ. હવે તમે જ એને પૂછી લો. જો તેને કોઈ તકલીફ ન હોય તો હું તમને હમણાં જ તને સરપ્રાઈઝ આપી દઉં છું. હા, સરપ્રાઈઝ પાસે લઈ જાઉં. દીનનાથજીએ પોતાની વહુને કહ્યું, શું થયું બેટા મેઘા? તું ઠીક તો છે ને? હા પપ્પાજી, ઠીક છું, ગુસ્સામાં મેઘાએ જવાબ આપ્યો. પણ કંઈ વધુ ન બોલી. તો સુબોધે હસીને બોલ્યો, અરે કંઈ નહીં પપ્પા, મારી સાથે ઝઘડો કરીને બેઠી છે. બસ થોડી વારમાં જાતે જ માની જશે. અને તમે આવો ને આપણે નાસ્તો કરીએ. સુબોધ દીનદયાળજીને લઈને બહાર બેઠો. પછી પોતાના બાળકો તરફ ઇશારો કર્યો અને તેઓ હમણાં દાદાજીને કંઈ ન કહે. પછી બાળકો પાસે ગયો ને બોલ્યો, બેટા, એક વાત કહો, તમે લોકો મમ્મીના હાથનું ખાવા ખાઈને કંટાળ્યા નથી ને? તો બાળકોને મેઘા તરફ જોયું અને ના પાડવા લાગ્યા. ના પપ્પા. ત્યારે સુબોધ બોલ્યો, અચ્છા, હું વિચારતો હતો કે આજે નાસ્તા માટે તમને બધાને બહાર લઈ જાઉં, પણ તમે લોકો નથી જવા માંગતા લાગે. સુબોધના કહેવાથી તેના બાળકો જોરથી બૂમો પાડવા લાગ્યા અને બોલ્યા, ના પપ્પા, મમ્મીના હાથનું ખાવું સારું નથી લાગતું, પ્લીઝ બહાર લઈ જાઓ. આમ કહીને બંને બાળકો ઉછળવા કૂદવા લાગ્યા અને સુબોધની પાછળ પડી ગયા. જીદ કરવા લાગ્યા, પપ્પા પ્લીઝ અમને બહાર લઈ જાઓ. તો સુબોધે દીનનાથજીને એમ કહ્યું, પપ્પા, જો તમે કહો તો આજે આપણે બહાર ખાવા જઈએ. બાળકોનું પણ મન છે. તો દીનનાથજી હસવા લાગ્યા અને બોલ્યા, હા બિલકુલ. બાળકો જેનાથી ખુશ છે
મને આમાં શું ભલું છે અને શું ભલા તકલીફ હોય? ચાલો બહાર ખાવા જઈએ. સુબોધે રૂમમાં જઈને મેઘાને કહ્યું, મેઘા, 5 મિનિટમાં તૈયાર થઈને નીચે આવી જા. આપણે આજે બહાર ખાવા જવાના છીએ. અને હા, આપણા કોઈ તમાશો ન કરતી. ઠંડા દિમાગે વિચારી લે કે તારે શું કરવું છે, શું નથી. જો આપણે શહેરમાં જઈને રહીશું તો પપ્પા આપણી સાથે જશે, નહીં તો ક્યાંય જવાની જરૂર નથી. આપણે ગામમાં જ સારા છીએ. અને હા, આ વિષય મારે કોઈ ચર્ચા કરવી નથી. હમણાં તો જલ્દીથી તૈયાર થઈને નીચે આવી જા. અમે બધા તારી રાહ જોઈ રહ્યા છીએ. થોડી જ વારમાં બધા તૈયાર થઈ ગયા અને સુબોધે ગાડી કાઢી. દીનનાથજીએ પણ કુર્તા પાયલમાં પહેરી તૈયાર થઈને ગાડીમાં આગળની સીટ પર બેઠા હતા. પાછળથી મેઘા આવીને બાળકોની સાથે લઈને તેને ગાડીમાં બેઠી. પણ મેઘા ખુશ ન હતી. તેઓ બહાર ગયા, ખાધું અને પાછા આવ્યા. બપોર સુધી જ્યારે તેઓ પાછા ફર્યા તો મેઘાએ ખાવા પીવાનું બધું વ્યવસ્થિત કર્યું અને રોજના કામ નિપટાવ્યા. સાંજે પણ મેઘાએ નારાજ થઈ રહી અને સંબોધન સાથે ન બોલી. પણ આ વખતે સુબોધે પણ પોતાની તરફથી કોઈ ઉતાવળ ન કરી. જ્યારે મેઘાએ તેની સાથે કંઈ ન બોલ્યું તો સુબોધે પણ પોતાના રૂમમાં આવીને સૂઈ ગયો અને પોતાનું કામ કરવા લાગ્યો. સુબોધે પણ મેઘા પ્રત્યે એવી જ નારાજગી દર્શાવી. મેઘાએ આખી રાત આ વિશે વિચાર્યું ને સવારે ન જાણે શું વિચારી તેના મનમાં આવ્યું અને તે બોલી, સુબોધ, હું મારા વિશે નથી વિચારતી. મને ફક્ત મારા બાળકોનું ભવિષ્યની ચિંતા છે અને તેમના માટે હું શહેરમાં જવા માંગુ છું. જો તારી આવી રીતે જીદ છે તો આવી મરજી છે તો મને કોઈ તકલીફ નથી પપ્પાજીને સાથે લઈ જવામાં. મેઘાની આ વાત સાંભળીને સુબોધે ગળે લગાવી અને બોલ્યો, આઈ એમ પ્રાઉડ ઓફ યુ મેઘા. મને તારી પાસેથી આવી અપેક્ષા હતી. પણ તે ગઈકાલે એટલો તમાશો કેમ કર્યો? તો મેઘા વાતને સંભાળતા બોલી, કંઈ નહીં, તું મારી સાથે ઝઘડવા લાગ્યો હતો ને એટલે. અને હું ફક્ત પપ્પાજી વિશે વિચારીને કહેતી હતી. તેમને શહેરમાં રહેવાની આદત નથી ને. શહેરમાં ધૂળ માટીને ગંદકીભર્યું વાતાવરણ, ઘોંઘાટ, દુનિયાભરની કૃત્રિમ વસ્તુઓ, આ બધું પપ્પાજીને પસંદ નથી. તેઓ શરૂઆતથી જ ગામમાં રહ્યા છે. તો હું પણ ફક્ત તેમના વિશે વિચારી કહેતી હતી. પણ કોઈ વાંધો નહીં, જો તું તેમને લઈ જવા માંગે છે. હવે બધા રાજી હતા. એટલે સુબોધે પણ આગલા દિવસે સુબોધ પોતાના પપ્પાને સામાન પેક કરાવ્યો અને શહેર માટે નીકળી પડ્યો. દીનનાથજીએ કંઈ કહ્યું ન. સુબોધે ઘરની સામે ગાડી ઊભી રાખીને બોલ્યો, પપ્પા, આજથી થોડા સમય માટે આપણું આ નવું ઘર છે. કેવું લાગ્યું તમને? અંદર જઈને જુઓ. જ્યારે સુબોધે દીનનાથજીને આ કહ્યું તો દીનનાથજી ખુશ થયા અને પૂછવા લાગ્યા, બેટા, શું આ તારું ઘર છે? તો સુબોધ બોલ્યો, પપ્પા, થોડા સમય માટે આપણા બધાનું ઘર છે. હજુ તો તેને ખરીદતો નથી. હમણાં ફક્ત ભાડે છે. ઈશ્વરે ઈચ્છ્યું તો ટૂંક સમયમાં તું તેને ખરીદે પણ લઈશ. બસ તમારા આશીર્વાદની સાથની જરૂર છે. પહેલા તમે જુઓ અને કહો કે આ ઘર કેવું લાગ્યું. દીનનાથજી પણ હવે પોતાના નવા ઘરમાં ગયા અને બાળકો પણ ખુશ થઈને આખા ઘરમાં ફરવા લાગ્યા. વાહ પપ્પા, કેવું સારું ઘર છે. સુંદર ઘર છે. બહુ સારું છે. કેટલું મોટું અને કેટલું સુંદર છે. દીનનાથજી પણ ઘરમાં ફર્યા અને તમને સૌથી વધુ જે ગમ્યું તે ઘરની સામે બનેલો બગીચો, જ્યાં અનેક પ્રકારના ફૂલો, ઝાડ છોડ લગાવેલા હતા. જો જોઈને દીનનાથજી ખૂબ ખુશ થયા અને બોલ્યા, બેટા, મને આ ઘર બહુ પસંદ આવ્યું. સાચે જ બહુ સારી જગ્યા પસંદ કરી છે. પણ જ્યારે આપણું ગામ સારું છે ને. શહેરમાં રહેવાનું તને લોકોને કોઈ વજનની વિચાર્યું છે શું? ત્યારે સુબોધે કહ્યું, પપ્પા, બાળકોના ભણવામાં પાછળ રહી રહ્યા હતા અને મેઘાની વાત સંબોધ દીનાજીની સામે મૂકી. તો દીનનાથજીએ આ વાત સમજી બોલ્યા, આ તો બિલકુલ સાચું કર્યું બેટા. વહુએ પણ બાળકો વિશે જે વિચાર્યું છે તે બિલકુલ સાચું છે. ગામમાં રહીએ છીએ તો કામને કારણે બાળકોને ભણતર ઉપર અસર પડે છે. અહીં સારી સુવિધાઓ સાથે ભણશે તો વધુ શીખશે અને સારું શીખશે. તમે બંને બહુ સારું કર્યું. મને તમે બંને પર ગર્વ છે. હું સમજદાર છે અને મારે દીકરા અને વહુના. દીનદયાળજી પોતાના દીકરા વહુના નિર્ણય ખુશ થયા અને તેમણે બંનેને ખુશ શાબાશી આપી. પછી તેઓ નવા ઘરમાં રહેવા લાગ્યા. ધીમે ધીમે સુબોધે ગામના બધો સામાન લઈ પોતાના નવા ઘરમાં શિફ્ટ કરી દીધો. ત્યારે સુબોધની નોકરી ખૂબ સારી કંપનીમાં હતી અને તેનો પગાર પણ ઘણો સારો હતો. ઘણા સમયથી સુબોધ પૈસા બચાવીને પોતાનું બજેટ બનાવી રાખ્યું હતું અને તેઓ વિચારતો હતો કે શહેરમાં જઈને પોતાની પત્નીને પોતાના ઘરમાં લઈ જશે. પણ જ્યારે મેઘા પહેલેથી જ આટલી જીદ કરી રહી હતી તો શું તેને ભાડાના મકાનમાં લઈ જવું પડ્યું? સુબોધે હવે પોતાના બાળકોનું એડમિશન પણ શહેરમાં કરાવી દીધું હતું.
સ્વીટી અને સંજુ ભણવામાં પણ ખૂબ સારા હતા, પણ હવે તેનું કારણ એ હતું તેમણે દાદાજી સાથે તેમના ભણતર પર ખૂબ ધ્યાન આપતા હતા. પણ દીનનાથજીને જો કોઈ વસ્તુની સમસ્યા હતી તો તે અંગ્રેજીથી હતી. તેઓ પોતે પણ હિન્દીમાં ભણતા અને બાળકોને પણ તેમના માટે પ્રેરિત કરતા. સ્વીટી અને સંજુ પણ અંગ્રેજી સિવાય દરેક વિષયમાં ખૂબ સારા અને હોશિયાર રહેતા હતા. તેમની સ્કૂલમાં પણ તે હંમેશા પ્રથમ આવતા અને સ્કૂલમાં દરેક તેને ઓળખતાનું કારણ તેઓ પોતાના વર્ગમાં હોશિયાર બાળકો હતા. ખેર, હવે બાળકોનું સ્કૂલમાં દાખલ થઈ ગયું અને તેઓ શહેરમાં પોતાની સ્કૂલે જવા માંડ્યા લાગ્યા હતા. પણ ગામની સરખામણીમાં અહીં ભણવામાં તેમને મુશ્કેલીઓ પણ આવી. પહેલા વર્ષે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ધીમે ધીમે મુશ્કેલીઓ સરળ થતી ગઈ અને જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ બાળકોને ભણવામાં પણ સરળતા વધી ગઈ હતી. ગણિતમાં જ્યારે પણ કોઈ સમસ્યા આવતી તો તેઓ પોતાના પપ્પાની મદદ લઈ લેતા, કારણ કે સુબોધ પણ પોતાના સમયમાં ભણવામાં ખૂબ જ સારો અને હતો. ધીમે ધીમે તેમને બાળકોનું ટ્યુશન પણ લગાવી દીધા હતા. શહેરમાં આવ્યા પછી શહેરની હવા પાણી નહીં, પણ હવા પાણીની સાથે સાથે દીનનાથજીની વહુનું વર્તન પણ બદલાઈ ગયું હતું. મેઘા, જે પહેલા પોતાના સસરાની સંભાળ રાખતી હતી, તે હવે મનથી બેસમથી તેને ખાવાનું પણ બનાવી આપતી હતી. થોડા સમય સુધી ત્યાં બનવું એક જ ચાલતું રહ્યું. પછી મેઘા ધીમે ધીમે બેદરકારી કરતી ગઈ. અત્યાર સુધી તો મેઘા ફક્ત ખાવાનું જ બેદરકારી કરતી હતી, પણ ઓછામાં ઓછું ખાવાનું બનાવીને રાતી તો દેતી હતી. જેથી મેઘા હવે ઘરે કે ન હોય તો દીનદયાળજી પોતે પોતાના માટે ખાવાનું પીરસી લેતા હતા. પણ હવે તેમની વહુરાણી ઘરની બહાર કોઈને કોઈ કામનું બહાનું લઈને નીકળી જતી અને ઘણી વખત દીનનાથજીને ખાવાનું બનાવ્યા વિના જતી, જેથી તેઓ ભૂખ્યા રહી જતા. પણ આ બધી વાતો તેમના માટે ક્યારેય મોટું સ્વરૂપ ના આવ્યું, કારણ કે આવ્યા પછી મેઘા પોતાના સસરા પાસે માફી માંગીને એવું દેખાડતી હતી જાણે આ બધું તેના ભૂલથી થયું હોય. એક દિવસ ફરીથી સુબોધ લંચમાં પોતાના ઘરે આવ્યો. સુબોધે ઘરે આવીને જોયું તો દીનનાથજી બગીચામાં બેસીને બિસ્કિટ ખાઈ રહ્યા છે. પાણીના બોલને તેઓ બિસ્કિટ ખાતા હતા. દીનનાથજી આમ બેઠેલા જોઈને સુબોધ તેમની પાસે ગયો અને તેમણે પ્રણામ કર્યા અને પૂછ્યું, પિતાજી, તમે આમ પાણીમાં બોળીને બિસ્કિટ કેમ ખાઈ રહ્યા છો? તમને ભૂખ લાગી છે શું? દીનદયાળજી બોલ્યા, હા બેટા, થોડી ભૂખ લાગી હતી તો મેં વિચાર્યું કે બિસ્કિટ ખાઈ લઉં. સુબોધ બોલ્યો, કેમ પપ્પા, અંદર રસોડામાં ખાવાનું બનાવીને રાખ્યું છે ને, તમે ખાવાનું ખાઈ લો ને. તો શું તમને ભૂખ લાગી હોય તો રાહ જુઓ, હું તમારા માટે લઈને આવી છું. પપ્પા, મેઘા ક્યાં ગઈ છે? દીનનાથજી બોલ્યા, બેટા, વહુ તો પોતાની કેટલીક સહેલીઓ સાથે ગઈ છે. આશ્ચર્યથી સુબોધ બોલ્યો, સહેલીઓ? સહેલીઓ સાથે? પણ પપ્પાની તેની સહેલીઓ અહીં ક્યાંથી આવી? હસતા હસતા દીનનાથજી બોલ્યા, અરે બેટા, તને ખબર જ નથી. વહુઓએ ઘણા દિવસ પહેલા અહીં પણ નવી સહેલીઓ બનાવી લીધી હતી. જ્યારે પણ તેને બજાર જવું હોય તો તે ક્યાંક જવું હોય તો તેઓ તે લોકો સાથે ચાલી જાય છે. અચ્છા, તો આ બધી વાત છે, તો મને પણ ખબર નથી હતી, સુબોધ બોલ્યો. પછી તે રસોડામાં ગયો અને ખાવાનું જોવા લાગ્યો, પણ તેને જોયું કે બધાના વાસણો ખાલી પડ્યા હતા અને રસોડામાં ખાવા માટે કંઈ ન હતું. સુબોધે વધુ કંઈ કહ્યું ન અને પોતાનું લંચ બોક્સ કાઢ્યું અને થાળીમાં ખાવાનું પીરસી પોતાના પપ્પા પાસે આવીને બેઠો. પપ્પા, હાલ્યો, ખાવાનું ખાઈ લો. આશ્ચર્યથી દીનનાથજી સબૂન તરફ જોવા લાગ્યા અને બોલ્યા, પણ આ ખાવાનું ક્યાંથી લાવ્યો બેટા? આ તો સુબોધ બોલ્યો, જે લંચ હું લઈને આવ્યો હતો ને તે જ છે. દીનનાથજી સુબોધની સાથે ખાવા બેઠા અને બાપ દીકરાની સાથે બેસી એક જ થાળીમાં જમ્યા. ખાધા પછી ખૂબ ગપ્પા માર્યા અને ખાવું ખાઈને દીનદયાળ સુબોધ સાથે ગપ્પા મારવા લાગ્યા. થોડી વાર પહેલા દીનનાથજી પગમાં દુખાવો થતો હતો. સુબોધને તેને આરામ કરવા માટે તેમને પપ્પા સાથે આરામ કરો, મારે લેપટોપ પર થોડું કામ છે, હું મારું કામ કરી લઉં. પછી દીનનાથજી પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા અને સુબોધ પોતાનું કામ કરવા લાગ્યો. સાંજે 4 વાગ્યા. મેઘા બહારથી આવીને પોતાનું પર્સ સોફા ઉપર મૂકી દીધું. સુબોધ બરદામ નહોતો બેઠો, પોતાના રૂમમાં બેઠો હતો અને કંઈ ખબર ન પડી. મેઘા સીધી રૂમમાં ગઈ અને જઈને સુબોધને જોયો તો ચોંકી ગઈ. અરે બોલી, અરે સુબોધ, તમે અહીં? આજે તમે ઓફિસ ગયા હતા કે નહીં? આટલી જલ્દી કેવી રીતે આવી ગયા? સુબોધ બોલ્યો, એમ જ આજે તબિયત થોડી ખરાબ બરાબર ન હતી ને લાગતી, તો મેં હાર્ડ ડે લઈ લીધો હતો. મારું તો ઠીક છે, પણ તું કહે તું ક્યાંથી આવી રહી છે?
આ સાંભળીને મેઘા ગભરાઈ ગઈ ને બોલી, હું હું મારી ફ્રેન્ડ સાથે ગઈ હતી. ખરેખર તેમાંથી કોઈ એકનો બર્થડે હતો, તો તેણે અમને બધાને પાર્ટી આપી હતી. બસ હું ત્યાં ગઈ હતી. ઈચ્છા તો તું બર્થડે પાર્ટીમાં એન્જોય કરવા ગઈ હતી. સુબોધે ભવા ચડાવીને કહ્યું. મેઘા બોલી, હા, હું તને કોલ કરી રહી હતી, પણ તારો ફોન નહોતો મળ્યો, એટલે મેં કન્ફર્મ ન કરી શકી. આટલું કહીને મેઘા કપડાં બદલા ગઈને બાથરૂમમાં આવી અને પોતાના બિછાના બેઠી. ત્યારે સુબોધ બોલ્યો, તને પહેલેથી ખબર હતી કે પાર્ટીમાં જવાનું છે? તો તે બોલી, ના, તેણે સવારે ફોન કરીને કહ્યું હતું. સુબોધે પૂછ્યું, સવારે કેટલા વાગે ફોન કર્યો હતો તને? તો તે બોલી, સવારે 10 વાગે તેમણે મને ફોન કર્યો હતો. અચ્છા, 10 વાગે ફોન કર્યો હતો. અને તું અહીંથી કેટલા વાગે ગઈ હતી? હું અહીંથી 10:30 થી 11 વાગ્યાની આસપાસ ગઈ હતી. કેમ, શું થયું? તું એવી તપાસ કરે છે જાણે કોઈ મર્ડર કરી લીધું હોય. મેઘાના પૂછવા ઉપર સુબોધે જવાબ આપ્યો, કંઈ નહીં, એમ જ પૂછું છું. પછી બોલ્યો, અચ્છા, જ્યારે આટલી મોડી ગઈ હતી તો પપ્પા માટે કંઈ બનાવી ન રાખી શકતી? મેઘા બોલી, અરે પિતાજીને ખાવાનું લીધું, તો હવે બતાવીને કોના માટે રાખું? સુબોધ બોલ્યો, તે પપ્પાને 10 વાગે ખાવાનું ખવડાવ્યું અને સાંજે 4 વાગે તું ઘરે આવી છે. એને પૂછે છે ખાવાનું બનાવીને રાખવાની શું જરૂર હતી? જો મેઘા, પહેલાની વાત એ હતું કે ઘરની સૌથી જવાબદાર વ્યક્તિ છે. તું આપણને બધાને કંઈ કહ્યા વિના ઘરની ખાલી છોડીને કેવી રીતે જઈ શકે છે? જો તારે જવું હતું તો ઓછામાં ઓછું કન્ફર્મ તો કરી દેતી. ચાલો, હું આ વાત માટે નથી કહેતો, પણ પપ્પાને જ્યારે ઘરે હતા તો તું તેમના માટે ખાવાનું બનાવીને જઈ શકતી હતી ને? તને ખબર પણ છે કે જ્યારે હું ઓફિસથી આવ્યો તો પપ્પા બિસ્કિટ ખાતા હતા. તેમને એટલી ભૂખ લાગી હતી કે પાણીમાં બોળીને બિસ્કુટ પેટ ભરી રહ્યા હતા. આ જોઈને સાંભળીને મેઘા ગુસ્સામાં બોલી, તું એવો ડ્રામા કરે છે જાણે રોજ તારા પપ્પા બિસ્કિટ ખાઈને કામ ચલાવે છે. અરે, એક દિવસ બિસ્કિટ ખાઈ લીધું તો કઈ આફત આવી ગઈ? રોજ તો હું બનાવીને આપું છું ને ખાવા માટે. શું મારું જીવન નક્કી નથી? હું મારી મરજીથી કંઈ ન કરી શકું? ગુસ્સામાં મેઘા બોલી. સુબોધ થોડો ચોંકીને તેની તરફ જોવા લાગ્યો અને બોલ્યો, તું કેવી વાતો કરે છે મેઘા? એવું તો કંઈ નથી કહ્યું ને કે મેં તને એટલું ફક્ત કહ્યું છે કે ઘરે જવું હતું તો ખાવાનું બનાવીને રાખીને જવું હતું. ઓછામાં ઓછું પપ્પા પરેશાન તો ન થાત. મને આવી બદતમીજી ન બતાવીશ. આગળથી આવું ન કરવું જોઈએ, સમજી? મેઘાએ સુબોધને દુનિયાભરનો ઠપકો આપી તો મેઘા પણ ગુસ્સામાં જઈને રૂમની બહાર નીકળી ગઈ. એટલામાં બાળકો પણ સ્કૂલેથી આવી ગયા હતા અને ખાવાનું ખાઈને તેઓ પોતાના ટ્યુશન ઉપર ગયા હતા. આ વાત માટે સુબોધે તેને ઠપકો આપ્યો કે તારી પાછળ બાળકો આવ્યા, તેમણે ભૂખ લાગી હશે ને, તેઓ શું કરે? તેઓ હદ કરી દીધી. મેઘા, તું આટલું બેદરકાર કેવી રીતે થઈ શકે છે? તો મેઘા બોલી, ખામોમાં મને લેક્ચર ના આપો. બાળકો તો બહારનું છે. હકીકતમાં તમારા પપ્પાને તમે ભડકાવ્યા હશે ને. હું મારા માટે દોસ્તો સાથે જાઉં છું, એની પર તમને તકલીફ થાય છે. તમે લોકો તો ઈચ્છો છો નથી કે ઘરના તમામ કેદ થઈને રહેનાની ઓર તો જોઈએ. આવી વાત પછી મેઘા રૂમમાંથી બહાર નીકળી આવીને ચોક રૂમમાં બેસીને રડવા લાગી. દીનનાથજીએ જ્યારે તેને રડતા જોઈ તો પૂછવા લાગ્યા, શું થયું બેટા? કેમ રડે છે? સુબોધે કંઈ કહ્યું શું? ગુસ્સામાં મેઘા સસરાજીને બોલી, જસ્ટ શટ અપ યુ. તમારું મોઢું બંધ કરો. તમારી સાથે ફાલતુ બકવાસ કરવાની કોશિશ ન કરો. તમાશો બનાવી રાખ્યા. ઘરની બહાર જરા નીકળી જાઓ છો તો દરેક વસ્તુની તકલીફ છે. આજ પછી હું ક્યાંય નહીં જાઉં. મારી ફ્રેન્ડે મને ઘરે બોલાવી અને અહીં અમને જે કરવું હશે તે કરીશ. હવે જોઉં છું કોણ મને શું કરતા રોકે છે. આટલું કહીને ગુસ્સામાં મેઘા ત્યાંથી ચાલી ગઈ. દીનનાથજી સમજી ન શક્યા કે શું થયું અને તેમની વહુએ તેમને આટલી વાતો કેમ સંભળાવી. છતાં તેમણે પોતાને સમજાવ્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. બીજા દિવસે તેમણે જોયું તેમની વહુ 4-5 સહેલીઓને ઘરે આવી રહી હતી અને તે બધી સહેલીઓ એકબીજાની સાથે અંગ્રેજીમાં વાત કરી રહી હતી. દીનનાથજીને દુનિયાભરની વાતો સંભળાવી રહી હતી, પણ તે બધું અંગ્રેજીમાં કહી રહી હતી. કોઈએ તેમને ડફલ રહેલી કોઈ ઇન્ડિયન અને ઇલિટેડ કહીને મજાક ઉઠાવતી, તો કોઈક તેને સિનેડિક કહીને બોલાવતી. બધા તેમનું અપમાન કરી રહ્યા હતા અને એકબીજાને તાળીઓ આપીને હસતા હતા. દીનનાથજી ત્યાં ચૂપચાપ નીકળી ગયા. ઘણીવાર સુધી મેઘાની સહેલીઓ તેમનું અપમાન કરતી રહી. પછી દીનનાથજીએ બધું સાંભળી પણ કંઈ બોલ્યું નહીં. મેઘાને લાગ્યું કે તેના સસરા કંઈ સમજાણું નથી, કારણ કે તેઓ ગામડાના છે.
ભલા તેમને આટલી સમજ ક્યાંથી હશે? આવી રીતે થોડા દિવસો વીતી ગયા. પછી એક દિવસ જ્યારે સ્વીટી અને મંજુનો બર્થડે હતો, ત્યારે મેઘાએ તેની સહેલીઓને પોતાના બાળકો સાથે બર્થડે પાર્ટીમાં ઘરે બોલાવી. બધાએ પોતપોતાના વિચારો પર બાળકો માટે વ્યક્ત કરવા લાગ્યા. આ બાળકો પ્લાન હતો કે એક માઇક લઈને તેમણે બધાને બાળકોને બર્થડે વિશ કરાવ્યું. બધાએ પોતપોતાની રીતે બાળકોને આશીર્વાદ આપ્યા. સ્વીટી અને સંજુના દાદાજી એટલે કે દીનનાથજીનો વારો આવ્યો. દીનનાથજીએ એવું માઇક હાથમાં લીધું. જેવું જ મેઘા અને તેની સહેલી ટેટી ટેટી કરીને હસવા લાગી. મેઘાના કાનમાં ફૂસફૂસાટ થઈ. આરામખોર કંઈ પણ કહી દે, આ લોકોને સમજાતું નથી. આ બાને આપણી ફ્રેન્ડશિપ પર નીકળી જાય છે ને, અને આ લોકોને કંઈ સમજાતું નથી. બસ તેમની તરફ જોઈને હસતા રહો. યાર, જે દિવસની ઘટનાઓ ક્યારે ભૂલી શકી નહીં. એટલું કે એન્જોય કર્યું હતું. તારા બુઢા સસરાને ખૂબ જ જલીલ કર્યો હતો. એ બુઢો ચૂપચાપ ચાલ્યો ગયો. અમને હસતા જોઈને તેને લાગ્યું હશે કે અમે તમને તારીફ કરી રહ્યા છીએ, પણ તેને શું ખબર છે કે અમે તેને શું કહી રહ્યા હતા. આટલું કહીને મેઘાની સહેલી હસવા લાગી. મેઘા પણ તેની તરફ જોઈને મુસ્કરાઈ. બંનેને તાળી વાળીને હસતા હસતા સ્ટેજ ઉપર જોવા લાગ્યા, જ્યાં દીનનાથજીનો વારો હતો. પોતાના પૌત્ર અને પૌત્રીને આશીર્વાદ આપવાનો હતો. હવે કારણ કે તેઓ સારી સોસાયટીમાં આવી ગયા હતા, તો ત્યાં હાજર બધાને પોતાના વિચારો અંગ્રેજીમાં વ્યક્ત કર્યા. સુબુદે પોતાના બાળકોને હિન્દી ઇંગ્લિશની મિશ્ર ભાષામાં જન્મદિવસની શુભેચ્છાઓ આપી, અને મેઘાએ પણ એ જ કર્યું. બાકીના બધા સારી અંગ્રેજીના બાળકોને શુભેચ્છાઓ આપવા આવી રહ્યા હતા. દોસ્તો, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમે કયા શહેરથી આ વિડીયો જોવો છો જરૂરથી જણાવી દેજો. હવે દીનનાથના હાથમાં માઇક હતું. તેમણે બોલવાનું શરૂ કર્યું. વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. દીનનાથજી આટલું બોલતા જ મેઘા ચોંકીને જોવા લાગી. સાથે તેની સહેલીઓ પણ. હવે દીનનાથજી પોતાના વાત આગળ વધારી અને પોતાના બાળકો એટલે કે સંજુ અને સ્વીટીને ઢગલા બધી શુભેચ્છાઓ આપી. ઈશ્વરને પ્રાર્થના કરી કે આવા બાળકો હંમેશા જીવનમાં આમ જ પ્રગતિ કરતા રહે. તેઓ બોલ્યા, યુ બોથ આર માય રિસ્પેક્ટ. યોર of you, Sweetie and Sanju. You are my everything. I am proud of you. What that is light and both for you and you are like heart my and I am useless without that and backbone and my heart. I am nothing without you. I am acting because you are here. આવી અનેક ભાવુક કરી દે તેવી વાતો તેમણે કહી. આવું બધું સાંભળીને તેઓ તેમનો દીકરો ભાવુક થઈ ગયા, અને મેઘાના તો હોશ ઉડી ગયા. કારણ કે તેમણે આવી અપેક્ષા ક્યારેય રાખી ન હતી કે તેને ખબર ન હતી કે તેના સસરા આટલા ભણેલા પણ હોઈ શકે છે. મેઘા આ બધું સાંભળીને ચોંકી ગઈ, પણ કંઈ પણ બોલી નહીં શકી. હવે જ્યારે તેને સુબુદ સાથે વાત કરી, જાણવા લાગ્યું કે સુબુદ પિતાજીની સાથે દીનનાથને આટલું બધું સારી અંગ્રેજી કેવી રીતે બોલી શકે છે. ત્યારે સુબુદે કહ્યું, મેઘા, તું જો વિચારે છે કે મારા પપ્પા અભણ અને ગવાર છે, તે એવું કંઈ નથી. તેમણે ગામની ખેતીવાડી પસંદ કરી. એ તો એમની મરજી હતી, મજબૂરી નહીં. મારા પપ્પા ઇજનેરીનો અભ્યાસ કર્યો છે અને તેઓ ફૂલ ઇંગ્લિશમાં વાત કરી શકે છે. ઇંગ્લિશમાં તો હું પણ મારા પપ્પાની સાથે બરાબરી નથી કરી શકતો. એટલી સારી ઇંગ્લિશ બોલે છે. અને તને ખબર છે, જ્યારે મેં પપ્પાને ઇંગ્લિશવાળી વાત કરી હતી, તો તે બાળકોને આ માટે લાવવું જરૂરી હતું. ત્યારે પપ્પા મનમાં વિચારી રહ્યા હતા કે આવી અંગ્રેજીમાં તો પપ્પા પણ બાળકોને ત્યાં ક્યારેય શીખવાડી શકતા હતા. પણ છતાં તેમણે આ બધું નહોતું કહ્યું, કારણ કે તેઓ જાણતા હતા કે શહેરમાં આવીને રહેવા માંગે છે, એટલે તેમનો આપણો સાથ આપ્યો હશે અને અહીં રહેવી ગયા. હકીકતમાં પપ્પાનું મન શહેરમાં લાગતું નથી. તેમણે તો ગામની માટી જ રૂચે છે. એટલે તેઓ ઈમાનથી ઇજનેર પર મુંબઈથી જેવી જગ્યા આટલી સારી નોકરી અને સારી તકો છોડીને દીધી હતી. અને તને ખબર છે, પપ્પાને વર્ષે 10 થી 15 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું હતું, પણ તેમને એ છોડી દીધું, કારણ કે તેઓએ પોતાના મમ્મી પપ્પાની સાથે રહેવા માંગતા હતા. જેમ તેમના બાકીના ભાઈઓ તેમને છોડી દીધા હતા, તેમ તેમને છોડવા નહોતા માંગતા. તેમણે પપ્પાને ગામમાં રહ્યા અને ખબર પડી કે મારા પપ્પાની આ વિશે વાત મને એટલો પ્રભાવિત કર્યો. હું પણ હંમેશાની જેમ સાથે રહેવા માંગુ છું. જ્યાં સુધી તેઓ આ દુનિયામાં છે, હું હંમેશા તેમની સાથે રહીશ. આ બધી સાંભળીને મેઘાને ખૂબ ખરાબ લાગ્યું, કારણ કે એ દિવસે મેઘાને ફક્ત સહેલીઓ જ નહીં, પણ મેઘાએ પણ પોતાના સસરાનું એટલું જ અપમાન કર્યું હતું. અને તેમણે વાત સમજ્યા પછી પણ મેઘાનાથજીને ત્યાંને ચૂપચાપ કરવા લાગ્યા. જો તેમણે ઈચ્છા હોત તો ત્યાં બધું મોઢું બંધ કરી શકતી હતી.
પણ તેમને કંઈ બોલ્યું નહીં. બીજા દિવસે સવારે વહેલા ઉઠીને મેઘા પોતાના સસરાળી પાસે પહોંચી અને દીનદયાળજી પાસે હાથ જોડીને એ દિવસની વર્તન માટે માફી માંગવા લાગી. એ બોલી, પપ્પાજી, જો તમે બધું સમજી ગયા હોત તો તમને કોઈ બોલ્યા નહીં હોત. દીનદયાળજી કહ્યું, બેટા, જો હું એ દિવસે તમારી સાથે એવું જ વર્તન કર્યું હોત તો તમે લોકો મારી સાથે જે કરી રહ્યા છો એ મારા અને તમારામાં શું ફરક રહી જાવત? અને એમ પણ તું મારી વહુ નથી, મારી દીકરી જેવી છે. તારી ઇજ્જત મારી ઇજ્જત છે. તારી સહેલીઓ સામે તને બેઇજ્જત કરીને મને શું મળી જાત? એટલે તને જે ચીજથી ખુશી મળી એ થવા દીધું અને કંઈ બોલ્યું નહીં. આ બધી વાતો સાંભળીને મેઘા પોતાના ઉપર ખૂબ જ શરમ લાગી કે ચહેરાની બેઇજ્જતી કાઢે એક ભાષાનો સહારો લીધો. તે સસરાની જેવી ઇજ્જત બચાવવા માટે પોતાની જ ભાષામાં પોતાના જ્ઞાનનો દુરુપયોગ ક્યાંથી છોડી દીધો? હવે તેમની ખુશી માટે પોતાનું સપનું, પોતાની ખુશી અને પોતાની ઈચ્છા બધું જ મારું કરી દીધું. મેઘાએ આ બધું જોઈને ખૂબ દુઃખ થયું અને હાથ જોડીને તેમની માફી માંગી રહી હતી. ત્યારે શુભ ત્યાં આવી ગયો અને પૂછવા લાગ્યો, શું થયું છે, શું નથી થયું? ત્યારે પણ દીનદયાળજી પોતાના મોટાપણું બતાવી એ વાતનું ત્યાં ખતમ કરી દીધી અને શુભને કંઈ ન કહ્યું. ફક્ત એટલું જ બોલ્યા, વહુ તો પૂજા કર્યા પછી મારા આશીર્વાદ લેવા આવી હતી અને ખબર નથી કેમ અચાનક ભાવું થઈ ગઈ. કદાચ તેણે કંઈ યાદ આવ્યું હશે. કદાચ તારી મમ્મીની યાદ આવી હશે ને, ન કે વહુ. દીનદયાળજીએ આટલું કહ્યું તો આંખોમાં આંસુ સાથે મેઘા પણ ગરદન ઝુકાવી લીધી. આજે સાચે જ મેઘાની નજર અને ગરદન શરમથી ઝૂકી ગઈ હતી. તેણે પોતાના સસરા સાથે જે વર્તન કર્યું તે પછી તે પોતાના ઉપર ખૂબ જ શરમ લાગી હતી. ખૂબ અફસોસ થઈ ગયો હતો. હવે કરેલા પાપોનો પશ્ચાતાપ કરવા તેમણે પોતાના સસરા પાસે માત્ર માફી નહીં પરંતુ પોતાની ભૂલનો પ્રાયશ્ચિત્ત પણ કર્યો હતો. પોતાના વર્તનથી સંપૂર્ણપણે પરિવર્તન લાવીને તેમણે કહ્યું કે પોતાના સસરાને નહીં પણ પોતાના પિતાને માન્યા અને તેમની સંભાળ ખૂબ સારી રીતે કરી અને સાચા મનથી કરી. બાળકોને અંગ્રેજી સુધારવા માટે ટ્યુશન તેણે લગાવ્યા હતા. તે પણ તેને બંધ કરાવી દીધા અને તેના બાળકોને તેને સ્વીટી અને સંજુ પણ હવે પોતાના દાદાજી પાસેથી ઘરે બેઠા ટ્યુશન લેવા લાગ્યા હતા. આ રીતે પરિવારમાં પ્રેમ પણ વધુ ગયો અને એકબીજાની સાથે તેઓ સુખ રહેવા લાગ્યા, ખુશીઓ એક સાથે રહેવા લાગ્યા. તો મિત્રો, આ આજની હતી કહાની, આપણી વાર્તા. આજની વાર્તા તમને કેવી લાગી? આ વાર્તા તમને માંથી શું શીખવા મળ્યું હતું? અને તમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને શેર કરજો. અને તમે આ ચેનલ ઉપર નવા હો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઈક કરી શેર કરો. અને આ વાત બસ આટલું જ છે. અંત સુધી રહેવા માટે ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.